બાની રસોઈમાં આપનું સ્વાગત છે। ભજીયા તો બધા જ બનાવતા હોય, પણ એક વખત મારી રીતે તમે બનાવજો, પોચા રૂઈ જેવા થશે। મેથીના ગોટા બનાવવા માટે મેં અહીંયા 1 વાટકો ચણાનો લોટ લીધો છે। હવે આપણે એમાં સ્વાદ અનુસાર નમક નાખશું। આખા ધાણા લીધા છે એ નાખશું। હિંગ નાખશું। મરી મેં આખા પાખા ખાંડીને રાખ્યા હતા એ લીધા છે। અહીંયા ભજીયાના સોડા લીધા છે, 1 ચપટી સોડા નાખ્યા। આપણે ભજીયાનો લોટ બાંધવાનું શરૂ કરશું। થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટ બાંધતા જશું। આ રીતનો લોટ બાંધવાનો। આપણે મેથીના ગોટાનો મસાલો, મેં આમાં આદુ નાખ્યું છે, મરચાની કટકી નાખી છે, મેથી નાખશું અને ધાણા ભાજી નાખશું। સોફ્ટ કરવા માટે આપણે 2 ચમચી મોણ નાખશું। હવે આપણે તળવા માટે એક કઢાઈમાં તેલ મૂકશું। તેલ ગરમ થાય ત્યાં સુધી હવે હું બટેટાની વેફરના ભજીયાનો લોટ બાંધી લઈશ। ચપટી હિંગ નાખશું, અડધી ચમચી નમક નાખશું। હવે આપણે લોટ બાંધવાનું શરૂ કરશું। ફુલવડીનો લોટ બાંધ્યો છે ને ગોટાનો, એ રીતનો નથી બાંધવાનો, આનો સહેજ પાતળો રાખવાનો છે લોટ પૂરીનો। લોટની કણી ના રહે ને એટલા માટે આપણે અને આ રીતે ફેટવાનો। બસ આ રીતનું ખીરું બનાવવાનું છે। આપણું તેલ આવી ગયું છે, થોડું ચેક કરી લઈ। આવી ગયું છે આપણું તેલ। હવે આપણે મેથીના ગોટા પાડવાનું શરૂ કરશું। તળાઈ ગયા છે આપણા ભજીયા। હવે આપણે વેફરના ભજીયા કરશું। એ આપણે ફૂલ ગેસે તળવાના। રીતે આમ ફૂલાવા જોઈએ, ભજીયું એકદમ ફૂલેલું છે જો। હવે આપણા વેફરના ભજીયા તળાઈ ગયા છે। આપણા ભજીયા હવે પોચા રૂ જેવા એકદમ સોફ્ટ થઈ ગયા છે। આપણા પોચા રૂ જેવા ગોટા મેથીના તૈયાર છે। ખજૂર આંબલીની ચટણી સાથે લઈ શકો અને દહીંની ચટણી સાથે પણ લઈ શકો છો। તો આ રીતથી તમે પણ ભજીયા બનાવજો। આવી અવનવી રેસીપી શીખવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો।